અરે એ ભણા આ હું કરસ તું? મામા તમે તો જ્ઞાની છો, તમે જ્ઞાનના ભંડાર છો મામા, તમે ગુરુ છો, તમે જ ગુરુ ઘંટાલ છો સોરી સોરી મામા, ભૂલમાંથી નીકળી ગયું. પણ મામા તમે જ મારા ગુરુ છો. કા ભણા તું મામાને બહુ મસ્કા પોલિસી કરી રહ્યો છે ને આજે? એ મામા એવું નથી, આ તમે અત્યારે પરિસ્થિતિ જોતા નથી? અત્યારે એક બાજુ એવું લાગે છે કે હમણાં જ ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ફાટી નીકળશે, આ એક બાજુ એવું લાગે છે કે હિન્દુ અને મુસલમાનની રમખાણો ફાટી નીકળશે, અને ત્રીજી બાજુ તો મામા એવું લાગે છે કે હિન્દુ ઉપર ખતરો છે, ખતરો મામા. એ પણ મામા આ બધાનું કારણ શું છે? પણ એનું કારણ છે ને એ રાજકારણ જ સૌથી મોટું કારણ છે. પણ શું મામા? જવા દે ને. એ ના મામા કયો ને. અરે ના જવા દે. નાના મામા કયો ને, હું તમારો ચેલો, તમે મારા ગુરુ, આમાંથી કાંઈક તો બોધ આપો મને. ઘણા વર્ષોથી જે હાલી આવ્યું છે ને રાજકારણમાં ઓલું 3 બોધ. ક્યાં ક્યાં? એક તો છે ઇતિહાસ બોધ, બીજો છે અન્યાય બોધ, અને ત્રીજો છે અપમાન બોધ. ઓહો મામા, આ ત્રણેય બોધ કોણે દીધા? રાજકારણીઓએ. એ મામા આને ડિટેલમાં સમજાવો ને. જો ઇતિહાસ બોધ એટલે શું? આ મામા આ 9મા 10મા ધોરણમાં જે ઇતિહાસ ભણાવવામાં આવે છે એ જ ઊંચા માયલો ઇતિહાસ હશે. કેમ કે મામા હું તો 8મા ધોરણમાં ફેલ થયો તો ને. ના ભાણા એવું નથી. આ ઇતિહાસ બોધ એટલે જૂનો, સદીઓ જૂનો જેટલો ઇતિહાસ છે ને એ ખોદીને તમને યાદ અપાવવામાં આવે છે કે તમે વર્ષો પહેલા ગુલામ થઈને રહ્યા હતા, દબાતા કચડાતા રહ્યા હતા, તમારા ઉપર હુમલા થયા હતા. આ જેટલો પણ ઇતિહાસ છે ને એ બધો ખોટો છે. તો મામા એટલે એમ કે જો હું હવે 8મા ધોરણમાં પાછો ભણવા જાઉં તો ઇતિહાસની આખી ચોપડી બદલાઈ ગઈ હશે એમ ને? ના ભાણા એવું નથી. જો સાંભળ, આજે ઇતિહાસની પાઠ્ય પુસ્તકો છે ને એમાં જૂના જે અમુક ચેપ્ટરો હોય ને એ કાઢી નાખ્યા અને નવા જેટલા પણ ચેપ્ટરો છે ને એ અંદર ઘુસેડી દીધા. બાકી કોઈ ફેરફાર નથી થયો. તો આ અંધાઈ ઇતિહાસ બોધ મોબાઈલમાં આવે છે અને કરોડો લોકોના મોબાઈલમાંથી ડાયરેક્ટ એમના દિમાગમાં ભરવામાં આવે છે. હા સમજી ગયો, વોટ્સએપ યુનિવર્સિટી. ઓહો ભાણા તું તો બહુ જલ્દી સમજી ગયો હે ઇતિહાસ બોધ. હા મામા, હવે ખબર પડી કે આપણો આ ભારત દેશ છે ને કેમ નબળો રહી ગયો. આપણને ઇતિહાસ જ ખોટો ભણાવવામાં આવ્યો છે. હા, અને હવે આવે છે અન્યાય બોધ. ઈ શું છે? જો ભારત આઝાદ થયું ને ત્યારે નવી સરકાર આવી અને એ જે સરકાર આવી ને એની અંદર હિન્દુઓ સાથે ખૂબ અન્યાય થયો અને લઘુમતીઓની પીઠ ખૂબ થાબડી, એ લોકોને હાંચવા. ત્યારથી એ લોકોને કહેવામાં આવે કે તમારી હારે અન્યાય થયો છે, અન્યાય થયો છે, અન્યાય. પણ મામા આ જો અન્યાય થયો હોય તો આ લોકોને કોર્ટમાં ન જવું જોઈએ? એ જ તો જોવાનું છે ભાણા. હવે આ વકેફ બોર્ડનું જે કાનૂન છે એ જ જોઈ લે. 1995 થી અન્યાય થયો તો છેક 30 વર્ષ પછી લોકોએ ઝંડો ઉપાડ્યો અને કોર્ટે તો આ કાનૂન હજી લટકતો જ રાખ્યો જ. કેમ કેમ? જેથી પ્રજાને લાગે કે જુઓ અમારા ઉપર અન્યાય થઈ રહ્યો છે. હા મામા હો, આ અન્યાય બોધ તો સાચો. જોયું? એટલે પ્રજાને લાગે કે આ કોર્ટો અન્યાય કરી રહી છે, મીડિયા અન્યાય કરી રહી છે, આ બુદ્ધિજીવીઓ અન્યાય કરી રહ્યા છે અને અમને દબાવેલા રાખી રહ્યા છે. વાહ મામા વાહ, જબરું લાયા. અને ત્રીજો બોધ છે ને ઈ છે અપમાન બોધ. હા ઈ તો ખબર છે. ઓલા કહે છે ને કે અમારા વડાપ્રધાનનું અપમાન કરે છે, અમારા દેવી દેવતાઓનું અપમાન કરે છે. ના, આમાં અપમાન માત્ર પ્રજાનું થતું હોય છે. પ્રજાનું અપમાન? હા, કે ક્યાં લગી તમે ઊંઘતા રહેશો, ક્યાં સુધી તમે અન્યાય સહન કરશો. તમે તો 1 નંબરના ડફોડ છો, 1 નંબરના મૂર્ખ છો. હા, તમે તો આખો દિવસ ઊંઘતા જ રહેવાના ને ઊંઘતા જ રહેવાના. હા મામા હો,
આવા તો કઈક વિડીયો મોબાઈલમાં આવે છે. બસ આ જ છે 3 જાતના બોધ: ઇતિહાસ બોધ, અન્યાય બોધ અને અપમાન બોધ. બરાબર છે? હાલ હવે મને ઊંઘવા દે, મને છે ને બહુ ઊંઘ આવે છે. પણ મામા હા આમાં મારે કયો બોધ લેવાનો? ઈ ભણા તું જાણે. મામા આમાં મને તો એને એક જ બોધ સમજાય છે કયો? કે છે ને આપણે આ મોબાઈલ બોધ છે ને બંધ કરી દેવા જોઈએ. વાહ ભણા વાહ, તું દિવસે દિવસે છે ને તું બહુ હોશિયાર થતો જાય છે ભણા. ઈ જ તો આ ભાડો કોનો? જગત મામાની બેચા મોદી, હું આવું છું લેવા. બિસ્કિટ પણ રાખજો હો. હા